સ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે ગુજરાતીઓ કે જેને ડેલી કંઈક ને કંઈક નવું ચટપટું ટેસ્ટી મસાલેદાર ખાવાનું જોઈએ જ. તો આજે આપના માટે પહેલી રેસીપી લઈને આવ્યા છે મેથીનું કચુંબર, અને બીજી વાનગી કઈ છે આપણે પછી જાણીશું. અને જલ્દીથી કરીએ આપણે વાનગીના સફરની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે મિતેશભાઈ જોડાઈ ગયા છે. મિતેશભાઈ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સો મચ. તો હવે આજે વાનગીની સફરની શરૂઆત આપણે કરીએ, પણ એ પહેલા તમારો પરિચય, તમારા વાનગી વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. મારું નામ મિતેશ છે અને હું ગોજારાથી બિલોંગ કરું છું. અને આજે આપણે જે રેસીપી બનાવવાના છે એ મારી મમ્મીએ શીખવાડેલી છે મને. કહેવાય ને કે હું નાનપણ એટલે જેમ ખબર પડે એમ આ રેસીપી મેં ખાધેલી જ છે. એટલે બહુ સરસ ટેસ્ટ પણ છે. અને આમ મેથીની કચુંબરની વાત કરીએ તો મેથીનું કચુંબર આમ મહારાષ્ટ્રની રેસીપી છે, અને આના એ લોકોની ભાષામાં પચેડી પણ કહેવાય છે. તો બહુ સરસ ટેસ્ટી લાગે છે. અને પ્લસ કહેવાય ને કે મેથીની કડવાશ તો એમાં સહેજ પણ નથી લાગતી. અચ્છા, ઓકે. એટલે અમુક લોકોને કેવું હોય, મેથીનું નામ સાંભળી, ઓ મેથી, આ તો વાનગી નથી ટ્રાય કરવી. પણ હવે તે પ્રમાણે તમે કહ્યું કે હવે આમાં ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે, તો ચોક્કસથી જેને મેથી નહીં ભાવતી હોય ને એને ભાવતી થઈ જશે. તો ચાલો મહારાષ્ટ્રની પ્રખ્યાત એવી રેસીપી શરૂ કરીએ દર્શક મિત્રો. સૌપ્રથમ એના ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દેજો. મેથી લીધેલી છે, તેલ છે, ખારી સિંગનો ભૂકો, ડુંગળી છે, લીંબુ, ખાંડ, મીઠું, હિંગ અને ઝીણા સમારેલા મરચાં છે. ઓકે, સૌપ્રથમ શેનાથી શરૂઆત કરીશું? પહેલાં આપણે મેથીને બરાબર રીતે મિક્સ કરી દેવાની. મેથી અહીંયા ધોઈને જ લેવાની છે. તો આના અંદર પહેલાં આપણે મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરવાથી શું થાય કે આનો જે કડવાશ હોય એ બધી થોડી લો થઈ જાય અને એનો માઇલ્ડ ટેસ્ટ આવે. અને આના અંદરથી શું થશે, પાણી છૂટશે. તેને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું. અને મેથી એટલે કહી શકાય કે આપણા આરોગ્ય માટે ખૂબ જ સારી. હા, આમ તો કહેવાય કે ડાયાબિટીસના પેશન્ટ્સ હોય અથવા પેટની પણ બીમારી હોય તો પણ મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. અને પ્લસ સ્કિન માટે પણ સારી છે. એટલે રોગનું નિવારણ લાવવું હોય તો એના માટે આ બેસ્ટ વાનગી છે. અમુક લોકો કહે ને કે કડવું ખાવું નથી ગમતું, તો આ રીતે ઇનોવેટિવ કરીને કંઈક બનાવી શકાય. અને આપણે કચુંબર બનાવી રહ્યા છીએ, એટલે આપણે ડેલી જમતી વખતે પણ જો 1 ચમચી કાં તો 2 ચમચી પણ લઈએ તો પણ ઘણો ફેર પડે. બહુ સરસ લાગે છે આ પણ. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે એના અંદર આપણે ખારી સિંગનો ભૂકો છે એ ઉમેરી દઈશું. ખારી સિંગનો ભૂકો નાખીએ અને એને બરાબર રીતે મસળવાનો છે, જેમ 2 એક રસ થઈ જવું જોઈએ. તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. જો સરસ એકદમ થઈ ગયું છે. હવે એના અંદર આપણે ડુંગળી ઉમેરી દઈશું. 2 ચમચી જેટલું પ્રમાણ લઈએ. હા, 2 ચમચી જેટલું. હવે આપણે તેના અંદર મરચું ઉમેરી દઈશું. લાલ મરચું જે જૂનું સમારેલું છે. આમાં તમે તીખું મરચું પણ, લાલ જે આવે છે પટણી મરચું કહે છે, એ પણ ઉમેરી શકો છો. હવે આપણે ખાંડ ઉમેરી દઈશું. તો આજે તો આપણા વ્યુઅર્સ માટે તમે મહારાષ્ટ્રની પ્રખ્યાત રેસીપી આ બનાવો છો, તો આ સિવાય પણ મહારાષ્ટ્રની બીજી પ્રખ્યાત વાનગી તમે ઘરે ટ્રાય કરતા હશો? હા, થાલીપીઠ છે, એ પણ ટ્રાય કરેલી છે ઘરે, અને બહુ સરસ મજા આવે છે ખાવાની. પછી એક પીનટ એમની જે આવે છે એ પીનટની ચટણી હોય છે, ડ્રાય, બહુ સરસ લાગે છે સ્વાદમાં, અને એને રોજ તમે એનો ઉપયોગ કરી શકો છો. વાહ. હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરીશું. એ 1 થી 2 ચમચી જેટલો જ ઉમેરવાનો. હવે આ થઈ ગયું છે.
હવે આપણે એના ઉપર વઘાર કરીશું. હવે આપણે આના અંદર હિંગનો જ ખાલી વઘાર કરવાનો છે. તો આપણે હિંગ અને આના અંદર હિંગનો સ્વાદ પણ આગળ પડતો હોય છે. હવે આપણે વઘાર કરીશું હિંગનો જ ખાલી. ઓકે. આ હિંગનો ઉપયોગ હું પણ કરું છું, બહુ સરસ હિંગ આવે છે. હવે આપણે પહેલાં તેલ ઉમેરી દઈશું. તેલ અહીંયા 3 ચમચી જેટલું લીધેલું છે. અને મિતેશભાઈ, આપણે અત્યારે જે હિંગ વાપરી રહ્યા છે એલજી બાંધાની હિંગ, એટલે તમે અત્યારે જોશો કે એની આપણે અડધી ચમચી લઈએ ને તો પણ એની જે સુવાસ છે આખા રસોડામાં ફેલાવાની છે. હિંગ અહીંયા થોડી આગળ પડતી લેવાની, એટલે અહીંયા 2 ચમચી જેટલી હિંગ આપણે લઈશું. તો આજે તો આપણે મેથીનું કચુંબર બનાવી રહ્યા છે મિતેશભાઈ, પણ આ સિવાય પણ બીજા કયા કયા તમે કચુંબર બનાવતા હોવ છો રેગ્યુલરમાં? બીજા જે આપણે થાઈના કચુંબર, જે આ સલાડવાળા, જે વેટ લોસ માટે પણ સારા હોય છે અને પ્લસ કહેવાય ને કે હેલ્થ માટે પણ સારા હોય છે, એ પણ બનાવીએ છીએ. પછી રેગ્યુલર જે આપણે રોજ બનાવતા હોઈએ એ પ્રમાણે ડુંગળીના છે, ટામેટું નાખીને એ પણ બનાવીએ છીએ. અને પ્લસ દહીંવાળા પણ કચુંબર બનાવતા હોય, એ બહુ સરસ લાગે ટેસ્ટમાં. હવે મિક્સ કરી દઈશું. અત્યારે તમે જોઈ શકો છો હિંગની જે આપણને બહુ સુગંધ આવી સરસ રહી સ્મેલ છે. આવે. એની અરોમા જે પ્રોપર આવવી જોઈએ એ આવી રહી છે અને બહુ સરસ કહેવાય ને કે આખો હોલ તમારો હોય એ પણ સરસ છે. એ માણસ મહેમાન આવે ને તો પણ સરસ આમ હિંગની સ્મેલ આવી જાય. તો રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો તૈયાર છે આપણે સરસ મજાની રેસીપી, એવું મેથીનું કચુંબર. તો દર્શક મિત્રો, મેથીનું કચુંબર એટલે એકદમ હેલ્ધી વાનગી આપના માટે મિતેશભાઈએ બનાવી છે. તમને મેથી નથી ભાવતી પણ ચિંતા ના કરો, મેથીનું કચુંબર અવશ્ય તમને ભાવવાનું છે. શું કહેવું છું મિતેશભાઈ, બરાબર ને? તો ચોક્કસથી તમે ટ્રાય કરજો, ટેસ્ટ કરીને પછી જણાવજો કે કેવું બન્યું હતું મેથીનું કચુંબર. મેથીનું કચુંબર બનાવવાની સામગ્રી: મેથી, ખારી શીંગ, ડુંગળી, તેલ, મીઠું, ખાંડ, હિંગ, લીંબુનો રસ, લીલા મરચાં. દર્શક મિત્રો, આપણે મિતેશભાઈએ કે જે પહેલી એમની વાનગી બનાવી હતી મેથીનું કચુંબર, એકદમ હેલ્ધી, અને હવે જે બીજી વાનગી આપના માટે લઈને આવ્યા છે રસમ. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને એમની પાસેથી જાણીએ રેસીપી અને કરીએ શરૂઆત. મિતેશભાઈ, બીજી વાનગી તમે રસમ લઈને આવ્યા છો આપણા વ્યુઅર્સ માટે, તો હવે એના વિશે થોડું આપણા વ્યુઅર્સને જણાવો. રસમ એ એક કહેવાય ને કે સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને એ રાઈસ જોડે વધારે ખાતા હોય. યસ. અને કહેવાય કે એ એક હેલ્ધી રેસીપી પણ છે કે જેને એમને પણ ખાઈ શકાય અને બહુ સરસ લાગે ટેસ્ટમાં. તો એમના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એમાં તેલ, મરચું, લીંબુનો રસ, આની જગ્યાએ તમે આંબલીનો પલ્પ પણ રહી શકો છો, ગોળ, ટામેટાં, લાલ મરચું પાવડર. આ મસાલો રસમનો છે જે મેં જાતે બનાવેલો છે. અચ્છા, તો એની રીત હા, એ હું કહું હમણાં. ઓકે. પછી રાઈ અને મીઠું સ્વાદ અનુસાર લઈશું. તો હવે આપણે શરૂઆત કરીએ, પણ એ પહેલા તમે જે મસાલો પણ ઘરે જ રેડી કર્યો છે તો એની પણ રીત જણાવો. મસાલાની અંદર મેં લાલ મરચું, અડદની દાળ, ચણાની દાળ, પછી કાળા મરી અને લસણ અને આદું આટલું નાખી અને બરાબર તે શેકી કાઢ્યું હતું અને પછી એને ગ્રાઇન્ડ કરીને આ મસાલો તૈયાર કર્યો છે. ઓકે, એટલે એકદમ ઈઝી અને ઝટપટ હા, રેડી થઈ ઝટપટ જાય આપણો બની જાય. મસાલો છે. ઓકે. તો આપણે એને બનાવવાની શરૂઆત કરી. એકદમ સ્લો ફ્લેમમાં જ બનાવવાનું છે. ઓઇલ લઈ લેવાનું 3 થી 4 ચમચી જેટલું. હવે તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની. તેલ આમાં કમ્પ્લીટલી આવવું જોઈએ, પછી એના અંદર રાઈ ઉમેરીશું આપણે. તો મિતેશભાઈ, તમને કુકિંગનો પહેલેથી જ શોખ? હા, પહેલાંથી જ શોખ છે. હું જ્યારે
કહેવાય ને કે 6-7માં ભણતો હતો ત્યારથી હું બનાવું છું રેસીપી. અચ્છા, વાહ. કહેવાય ને કે થોડું બાના જોડેથી શીખ્યો વધારે. કારણ કે બા છે ને મારા એ એકલા રહેતા હતા અને હું એમના જોડે જઉં એટલે એ થોડું કામ ના કરી શકે સરખું, તો મને ક્યાં કરજે આ કરજે, એનાથી શરૂઆત ધીમે ધીમે થઈ અને પછી મમ્મીના હાથેથી ટેસ્ટ આવ્યો ને એવી રીતે ચાલુ થયા કરે. તો એમને શીખવાડેલી એવી કોઈ વાનગી તમને યાદ આવતી હોય, કોઈ મેમરી તમે શેર કરવા માંગતા હો? મને પહેલાં એમને સુખડી બનાવતા શીખવાડી. અચ્છા. અને અત્યારે હાલ મારા હાથે સુખડી એટલી સરસ બને છે ને, બહુ મસ્ત બને, બધા જ વખાણ એના સુખડી ના કરે. એટલે એમનાથી મને સુખડીનું કહેવાય ને કે બહુ સારી એવી રેસીપી મને શીખવાડતા ગયા સુખડીની. હવે તેલ આપણે આવી ગયું લાગે છે, રાઈ ઉમેરી દઈશું. રાઈ તતળો ત્યાં સુધી રાહ જોવાની. તો હવે રાઈ તતળવા માંડી છે. હવે તેના અંદર આપણે લીલા મરચાં છે એ ઉમેરીશું. એટલે આમાં આપણે લીલા મરચાં પણ લઈએ છીએ ને લાલ મરચું પણ આપણે એડ કરવાના છીએ. હવે આપણો મસાલો છે એ ઉમેરી દઈશું. મસાલો અહીંયા 3 થી 4 ચમચી જેટલો લઈ લેવાનો છે. જેટલો મસાલો હશે એટલો સ્વાદ પણ બહુ સરસ આવશે. હવે ટામેટા ઉમેરી દઈશું અંદર. હવે પાણી ઉમેરી દઈશું અંદર. પાણીનું કેટલું પ્રમાણ લઈએ છીએ આપણે? પાણીનું અહીંયા 3 ગ્લાસ જેવું લેવાનું છે. જેવી તમારે ક્વોન્ટિટી રાખવી હોય એ પ્રમાણે તમે કરી શકો છો. હવે આના થોડી વાર માટે સિજવા દઈશું, જેથી કે ટામેટા છે એકદમ એનો પલ્પ થઈ જાય. હવે આપણે ચેક કરી લઈએ. ટામેટા છે એ સરસ રીતે તમે જોઈ શકો છો મેલ્ટ થવા લાગ્યા છે. આના તમે આ રીતે પણ કરી શકો છો, અથવા તો જે પાઉંભાજી ક્રશ કરવાનું જે આવે છે એનાથી પણ તમે કરી શકો છો. એના બેટર વડે પણ કરી શકાય. અને આ 2 રીતે બનાવાય છે. આ જે ટામેટો રસમ છે એમાં ટમેટો અને જે આંબલીનો પલ્પ હોય એના બેને મિક્સ કરીને પણ એકદમ હાથ વડે ક્રશ કરી દે છે અને પછી એના આ રીતે વઘાર કરતા હોય છે. અને બીજી રીત આ છે. અને ત્રીજી રીત કહેવાય ને કે આપણે ફાસ્ટ જનરેશનમાં તો મિક્સરમાં ક્રશ કરીને પણ ફટાફટ થઈ જાય છે. તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. લાલ મરચું પાવડર ઉમેરીશું. આ થોડી સ્પાઇસી હોય છે તો તમે તમારા પ્રમાણે મરચું નાખી શકો છો. હવે એના અંદર આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું અને લાસ્ટમાં ગોળ ઉમેરી દઈશું. ગોળ પણ અહીંયા તમારે ગળ્યું જોવો તો નખાય, નહીં તો કંઈ વાંધો આવે નહીં. હવે તેને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે અને એને થોડી વાર માટે રહેવા દઈશું. તો હવે આપણે તૈયાર થઈ ગયું છે રસમ, તેને સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવું રસમ. તો દર્શક મિત્રો, ખાસ આપના માટે સ્વાદિષ્ટ એવું રસમ રેડી થઈ ગયું છે. મિતેશભાઈએ બનાવ્યું છે
આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અચૂકપણે ટ્રાય કરજો રસમ, પછી બનાવીને ઘરે ટ્રાય કરીને અમને અચૂકથી જણાવજો કે કેવી બની હતી રસમ. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો કોન્ટેક્ટ કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે એક કોન્ટેક્ટ નંબર પણ જોઈ શકો છો. એના ઉપર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસીપી, પ્રેમ નસ્વાદ. નમસ્કાર. રસમ બનાવવાની સામગ્રી: ટામેટાં, મીઠું, રાઈ, ગોળ, તેલ, લીલા મરચાં.